નમસ્કાર. આજે આપણે આયુર્વેદ મુજબ પોષણના કક્કામાં 6 એટલે કે છાશ. આયુર્વેદનું કુદરતી અમૃત. આયુર્વેદમાં છાશને તક્ર કહેવામાં આવે છે. તે પાચન માટે અમૃત સમાન છે. ખાસ કરીને ભોજન પછી લેવાય તો શરીરને બહુ લાભદાયક છે. તાજી છાશ પાચન શક્તિ વધારનાર, બળદાયક, તૃપ્તિદાયક તેમજ પેટના રોગો જેવા કે એસિડિટી, કબજિયાત, હરસ મટાડનાર, વાત, પિત્ત, કફના સંતુલન માટે ઉત્તમ સાત્વિક પીણું છે. મેદસ્વી લોકો, મધુમેહ અને હૃદય રોગમાં ખૂબ જ ગુણકારી છે. છાશમાં કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ, વિટામિન B12 અને સારા પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે, જે આંતરડાને મજબૂત બનાવી શરીરને ઉર્જા આપે છે. આયુર્વેદ મુજબ છાશ અગ્નિ વધારનાર, ગેસ, અજીર્ણ અને એસિડિટી દૂર કરે છે અને ભારે ભોજન પણ સરળતાથી પચાવે છે. જો છાશમાં શેકેલું જીરું અને સિંધવ ઉમેરીએ તો પાચન વધુ સારું બને છે. 1 ચપટી હિંગ સાથે લેવાથી ગેસ ઘટાડે, કાળી મરી સાથે લેવાથી કફ ઓછો કરે અને ફુદીનો કે કોથમીર શરીરને તાજગી આપે છે. છાશ હંમેશા ભોજન પછી, ખાસ કરીને બપોરે પીવી. રાત્રે છાશ ટાળવી અને ખૂબ ખાટી છાશ ન પીવી. દરરોજ 1 ગ્લાસ છાશ, પેટ હળવું, શરીર તંદુરસ્ત. તો હવે આપણે બપોરે જમ્યા પછી છાશ અવશ્ય લઈશું અને તેના ફાયદા મેળવીશું. નમસ્કાર, ધન્યવાદ. મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરજો.